નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। આજે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે દાહોદના ડુંગરા ખાતે માત્ર 2 ઓરડામાં 1 થી 8 શાળાનો અભ્યાસ ચાલે છે, જેના કારણે બાળકો બહાર ભણવા મજબૂર બન્યા છે। આજથી રાજ્યભરમાં 21 શાળામાં પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સરકારના દાવા છે કે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે અદ્યતન અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે, પરંતુ દાહોદ જિલ્લામાં સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। દાહોદની ચોટિયા ફળિયા ડુંગરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 218 બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં માત્ર 2 જ ઓરડાઓ આવેલા છે, જેના કારણે બાળકોને બહાર ઓટલા ઉપર, મેદાનમાં, પતરાના શેડની નીચે અને ધાબા ઉપર ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે। હાલ ચોમાસું છે, ત્યારે ખુલ્લામાં પાણી આવી જાય, જીવજંતુઓ આવે તેવા ભયની વચ્ચે નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં સ્માર્ટ ક્લાસ તો દૂરની વાત છે, પરંતુ બાળકોને બેસવા માટે યોગ્ય છત માટે પણ ભૂલકાઓ તરસી રહ્યા છે। પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આવા અંતરિયાળ વિસ્તારોમાં નવીન ઓરડાઓ બનાવે છે, તે ઇચ્છનીય છે।